તો અહીંયા 2 3 અને 12z છે. હવે જોજો આ 12 છે ને એના ભાગ પાડો અવયવ આપણે જેને કહીએ ને તો 2 ગુણ્યા 2 એટલે 4 ગુણ્યા 3 તો 12 થઈ ગયા એટલે બરાબર 12 લખાય. તો જુઓ 2 દુ 4 4 તેરી 12 થઈ ગયું. હવે અહીંયા 2 ની x છે તો જ્યાં 2 હોય ને ત્યાં 1/x વત્તા 1/x ગુણ્યા 3 હોય ને y ની વ્યસ્ત ઘાત એટલે 1/y સોરી અહીંયા વત્તા આવશે તો 1/y અને અહીંયા 12 છે તો ત્યાં 1/z માંગ્યું છે શું 1/z માઇનસ 1/y તો y ને બરાબરની ડાબી બાજુ જમણી બાજુ લઈ જાઓ તો 1/x વત્તા 1/x y બરાબરની જમણી બાજુ જઈ તો 1/z માઇનસ 1/y તો આ કિંમત આપણે મેળવવાની છે. તો અહીંયા બંનેમાં છેદ સરખો છે. છેદ સરખો હોય ને તો લસા નો લેવાનો હોય અંશનો સરવાળો બાદબાકી જે થતું હોય કરવાનું તો 1 વત્તા 1 એટલે કેટલા 2 તો 1/z માઇનસ 1/y બરાબર 2/x જવાબ આવે.